નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. રોયલ ક્રિકેટ ક્લબ દ્વારા આગામી 3 જૂનથી કચ્છ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવશે. શુક્રવારે સાંજે ઉમેદ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપવામાં આવી છે. રોયલ ક્રિકેટ ક્લબ દ્વારા અંડર 19 સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડની ટફ વિકેટ પર થઈ રહી છે. કચ્છના અંડર 19ના ક્રિકેટરોને ટફ વિકેટનો અનુભવ મળે છે અને સૌરાષ્ટ્ર ઝોન અને રણજી ટ્રોફી રમવા માટે યોગ્ય અનુભવ મળે તેવા હેતુ સાથે રોયલ ક્રિકેટ ક્લબ દ્વારા કેપીએલનું આયોજન કરવામાં આવ્યું છે. 31 તારીખે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 7:30 કલાકે અંડર 19 માટે ક્રિકેટરનું સિલેક્શન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. આજના આ પ્રેસ કોન્ફરન્સમાં એના માટે બોલાવવામાં આવી છે કે તારીખ 3/6/2015ના ટર્ફ વિકેટ ઉપર રોયલ ક્રિકેટ ક્લબ દ્વારા કેપીએલ કચ્છ પ્રીમિયર લીગ અંડર 19 સીઝન બોલનું આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટનો પહેલો દિવસ 3/6/2015 અને ફાઇનલ 13/6/2015ના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. કચ્છ પ્રીમિયર લીગ કચ્છના તમામ કોઈ પણ ગામડામાંથી આવેલા પ્લેયરને અમે સિલેક્શન કરશું અને ત્યારબાદ આ 10 દિવસની અમે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. Eurokids, India's #1 preschool chain. A perfect 10. Eurokids, the preschool specialist. Enroll today. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. ભુજમાં ઉમેદનગરમાં ગંદકીના સ્થળ ખડકાયા છે. ગંદકીની સફાઈ માટે નગરપાલિકા અસરકારક કામ કરતી નથી તેવું નાગરિકો જણાવી રહ્યા છે. ભુજના મ્યુઝિયમ પાસે આવેલ ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે કચરાપેટી ગંદકીથી ઉભરાય છે અને ગટરનું પાણી રસ્તા ઉપર આવી રહ્યું છે. આજુબાજુના રેસ્ટોરન્ટ વાળા એઠવાડ કચરા ટોપલીમાં નાખે છે અને ગંદકી અહીં માઝા મૂકી છે. અમારે તકલીફમાં એવું છે કે અહીંયા સામે જ કચરા ટોપલી રાખેલી છે. અવારનવાર ઢોર ત્યાં ભેગા થાય છે અને એના લીધે રસ્તામાં એક્સિડન્ટ થવાનો ભય રહે છે. એટલે તાત્કાલિક આ જે છે કચરા પેટીની જગ્યા અહીંયાથી અન્યત્ર ખસેડવાની. હા, એટલે એ જે કચરા પેટીમાં આજે આજુબાજુ હોટલ છે, આ છે, એ જે ગમે લિક્વિડ બધું અંદર નાખી જાય છે એના હિસાબે બધું બહાર નીકળે કચરો અને દુર્ગંધ ફેલાય છે આખા રસ્તે. સફાઈ નથી થતી નિયમિત. જખબોતેરા ધ ફેશન હબ. કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. અભિનંદન શ્રી અર્જુનભાઈ કે ચાવડા, ચેરમેન શ્રી ભુજ એપીએમસી. આપશ્રીની ઉપરોક્ત ગૌરવવંતા પદ પર બિનહરીફ વરણી થઈ તે બદલ અભિનંદન. વેલજીભાઈ રવજીભાઈ આહિર, ગોપાલભાઈ રવજીભાઈ આહિર, બાબુભાઈ રવજીભાઈ આહિર, કિસાન લોજ પરિવાર.
ભુજ નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજના ધારાસભ્યો ઉપર આકરા પ્રહારો કર્યા. નીમાબેન આચાર્યના નર્મદા પાણી અંગે નિવેદનનો છેદ વિપક્ષી નેતાએ ઉડાડ્યો. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ એક નિવેદનમાં ભુજને 5 MLD પાણી વધુ મળશેનો છેદ પાણી પુરવઠા અધિકારીને ટાંકીને નગરપાલિકાના વિપક્ષી નેતાએ ઉડાડ્યો છે. આ યોજના જે તે વખતે શરૂ થઈ. આ યોજના પૂર્વ નગરપતિ પ્રવીણસિંહ વાઢેર હતા. બહુ વર્ષો પહેલા એમણે આ બાબતની ચર્ચા જે તે વખતે નગરપાલિકામાં કરી અને પાણી પુરવઠા સાથે પરામર્શ કર્યો હતો. અને ત્યારે ચોક્કસપણે હું એવું કહીશ કે પાણી પુરવઠા નગરપાલિકાને એવું કહેલું હતું કે આ વિસ્તારમાં કાયાનું પ્રમાણ છે. ત્યારે એ યોજના જે તે સ્થિતિમાં ત્યાંની ત્યાં રહી ગઈ. એના પછી વારંવાર લોકોનો અવાજ હતો કે પાણી નથી મળતું. તાત્કાલિક ધોરણે આ યોજનાનું અમલવારી થવાની વાત આવી. 6 કરોડથી આ યોજના શરૂ થઈ હતી. આજે એ યોજના 22 કરોડથી વધુ એનામાં પહોંચી છે. જે સંસ્થા જે વિભાગ આ યોજના સંભાળે છે, પાણી પુરવઠા વિભાગ સરકારશ્રીનો વિભાગ છે, એમણે પોતે પણ આ યોજનાનું પાણી અત્યારે બંધ રાખ્યું છે. નગરપાલિકાના સત્તાધીશો વારંવાર આ યોજનાનું પાણી શા માટે બંધ કરાવે છે? જો સારું પાણી હોય, ચોખ્ખું પાણી હોય તો બંધ કરાવવાનો પ્રશ્ન રહેતો નથી. લાલ પાણી, કાયાવાળું પાણી જ્યારે આવે છે, લોકો આ પાણીને પીવામાં તો નહીં, ઘર વપરાશમાં પણ નથી લઈ શકતા. માટે આ પાણી 2 વખત બંધ કરવામાં આવ્યું. વિપક્ષે વારંવાર આ આપના બધાના માધ્યમથી લોકો સુધી બતાવ્યું. લોકોને પણ આ બધી ગુમરાહટ થઈ. લોકોના ઘરમાં આવું પાણી આવ્યું, ત્યારે તમે બંધ કરો છો તો તમને ખબર નથી. સમગ્ર બાબતે ભુજના ધારાસભ્ય નીમાબેન પાસે હકીકત જાણવામાં આશાપુરા ન્યૂઝે ફોન કર્યો ત્યારે તેમણે ફોન એટેન્ડ ન કર્યો. આ રીતે ભુજ વિભાગના ધારાસભ્યના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભુજમાં જરૂરત કરતાં વધુ પાણી મળે છે, છતાં લોકોના ઘર સુધી પહોંચતું નથી. તેથી લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. જલિયાણ રેસિડેન્સી કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772 ઉષા પાર્ક 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9878878878, જેસ એન્ડ કોઠારી 9825312849. અભિનંદન શ્રી અર્જણભાઈ કાનજીભાઈ ચાવડા, ચેરમેન શ્રી ભુજ એપીએમસી. આપ શ્રીની ભુજ એપીએમસીના ચેરમેન પદે બિનહરીફ વરણી થવા બદલ હાર્દિક અભિનંદન. આપ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. સ્વર્ગસ્થ કાનજી રાઘુભાઈ ચાવડા, દેવીબેન કાનજીભાઈ ચાવડા, વાલજી કાનજી ચાવડા, રાભાઈબેન વાલજીભાઈ ચાવડા, લખીબેન અર્જણભાઈ ચાવડા, કિરણ વાલજી ચાવડા, શિલ્પાબેન કિરણભાઈ ચાવડા, નવીન અર્જણભાઈ ચાવડા, પ્રકાશ અર્જણભાઈ ચાવડા, ભારતી મહેશ બરાડિયા, મહેશ ગાંજીભાઈ બરાડિયા. અનુસૂચિત જાતિ કિસાન સેવા સંઘ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરાયું. વિશાળ સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી ખેતી અંગે વિશિષ્ટ જાણકારી મેળવી. અનુસૂચિત જાતિ કિસાન સેવા સંઘ દ્વારા કચ્છ જિલ્લામાં વસતા અનુસૂચિત જાતિના ખેડૂતો માટેના માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરાયું. આ વર્કશોપ દ્વારા આધુનિક ખેતી, ડ્રીપ ઇરિગેશન તથા અન્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતા ફાયદાઓની સમજ આપી ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે હોદ્દેદારોએ વાત કરી હતી. સામાન્ય રીતે શું છે કે ખેડૂતો માટે યોજનાઓ ઘણી બધી હોય છે સરકારશ્રીની. ખાસ કરીને અનુસૂચિત જાતિ માટે ગુજરાત સરકારશ્રીએ હમણાં આનંદીબેન સરકારની એમની સરકાર છે, એમણે 75% ડ્રીપ માટે સબસિડી જાહેર કરી છે. તો મને લાગ્યું આ ખેડૂતો સુધી એજન્સીઓ તો અને સરકારના અધિકારીઓ તો માહિતી પહોંચાડતા હોય, તો સમાજના આગેવાનો છે એમની પર કંઈક ફરજ છે એવું મને લાગ્યું. એટલે એમાં અમે નક્કી કર્યું, 4-5 મિત્રો, પ્રેમજીભાઈ છે, કાનજીભાઈ ભર્યા છે, પરબતભાઈ છે, કે આપણે આવું આપણી અનુસૂચિત જાતિના લોકોને એકઠા કરી અને એમને સરકારના અધિકારીઓને બોલાવી અને માહિતી આપીએ. આ જ એક આશય છે.
મારું નામ પ્રેમજીભાઈ વેલજી ગોહિલ છે. હું કાદિયા નાનાનો રહેવાસી છું અને માજી સરપંચ પણ છું. અને મારી પાસે 150 એકર જમીન છે. હું કપાસ, એરંડા, મગફળીની ખેતી કરું છું અને 70% 100% મારી પાસે ડ્રીપ ઇરિગેશનથી હું ખેતી કરું છું. એટલે ખેડૂતોને ભેગા એટલા માટે કે આ જે ગવર્મેન્ટની જે યોજનાઓ છે એને કોઈને માહિતી નથી અને અહીંયા આવ્યા ભેગા થયા તો એકબીજાનો પરિચય થાય અને માહિતી પણ મળે. આ રીતે સેમિનાર ખેડૂતોને જાણકારી આપવા માટે ખૂબ જ ઉપયોગી થયો હતો. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 અભિનંદન. ચિંતન ઠક્કર, વાઇસ ચેરમેન APMC ભુજ. આપશ્રીની વાઇસ ચેરમેન APMC ભુજના પદે બિનહરીફ વરણી થવા બદલ હાર્દિક અભિનંદન. આપ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છનું પરિણામ 69.66% રહ્યું છે, જ્યારે ગુજરાત રાજ્યનું પરિણામ 54.98% રહ્યું છે. કચ્છમાં A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ ઝળક્યા છે, જ્યારે A2માં 196 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભુજની માતૃછાયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ A1 ગ્રેડમાં ઝળકી છે, જ્યારે ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતો વેનિલ શાહ, જ્યારે ગાંધીધામની ઓમ વિદ્યા મંદિરની રિદ્ધિ જાડેજા પણ A1 ગ્રેડ મેળવ્યો છે. ભુજની માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરતી શાહ મહિમા સમગ્ર કચ્છમાં પ્રથમ નંબર મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે, જ્યારે બીજા નંબર મેળવનારી જસાણી નાઝમીન પણ માતૃછાયા સ્કૂલની જ વિદ્યાર્થીની છે. સમગ્ર કચ્છમાં ધોરણ 12માં પ્રથમ નંબર મેળવનારી શાહ મહિમાનું શું કહેવું છે, સાંભળીએ એમના શબ્દોમાં. મારું નામ મહિમા શાહ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભણું છું અને મને 92% આવે છે. હું MBAના ફિલ્ડમાં આગળ જવા ઈચ્છીશ. એટલે હા, એમ A1માં હતું કે આવીશ, પણ એમ 92% આટલા બધા ધાર્યા નહોતા. A1 એમ ઈચ્છા હતી કે. તો માતૃછાયામાં જ અભ્યાસ કરતી જસાણી નાઝમીન પણ આ અંગે વાત કરી હતી. નાઝમીન આરજસાની નામ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મને 90.78% આવ્યા છે. હા, મહેનત કરી હતી એટલે હતી જ ચોક્કસ. બસ રોજનું રોજ કરી લેતા, રેગ્યુલર સ્કૂલ અટેન્ડ કરતા, એક્ઝામ્સ લેવાતી, એમાંય યુનિટ ટેસ્ટ હતી, એમાંય સારી એવી મહેનત કરી હતી. એટલે પછી છેલ્લે એક્ઝામના દિવસે કંઈ ટેન્શન નથી. સ્માર્ટ વર્ક કરવાનું બને એટલું. હાર્ડવર્ક પણ જરૂરી છે, પણ એ પણ સાચી દિશામાં કરવાનું. ક્યારેક એકને એક ચીજ કરતા હોય, આવડતું એ જ કરતા હોય, ના આવડતું એના તરફ પણ થોડું ઘણું ધ્યાન આપવાનું. રોજનું રોજ કરી લેવાનું, દાખલા બધા ઘરે પ્રેક્ટિસ રાખવાની. આ તરફ A1 ગ્રેડમાં એકમાત્ર વિદ્યાર્થી વેનિલ શાહ જણાવે છે કે દરરોજની મહેનત અને સ્માર્ટ વર્કથી જ આ પરિણામ મળ્યું છે. મારું નામ વેનિલ વિજયભાઈ શાહ છે. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં છું અને રિઝલ્ટ ઓવરઓલ આ વખતે ખરાબ આવ્યો છે, કારણ કે 54.98% જ છે. બટ સ્ટીલ મેં જે એક્સપેક્ટ કર્યો તો એ પ્રમાણે મને મળ્યો છે, તો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય રિઝલ્ટ. મારી CA બનવાની ઈચ્છા છે. મેં પહેલાથી જ જ્યારથી ટ્યુશન ચાલુ થયા, 11ની એક્ઝામ પતી ત્યારથી જ હું રોજનો 2-3 કલાક જે ટ્યુશનમાં થાય, સ્કૂલમાં થાય, એ રિવાઇઝ કરી લેતો. અને સાથે સાથે મેં એવું નથી કર્યું ક્યારે હરીબરીમાં કે બસ રોજનો 10 કલાક વાંચો, 12 કલાક વાંચો કે સુવો નહીં. આરામથી વાંચવાનું, બધું ફેસબુક, વોટ્સએપ બધો હું યુઝ કરતો હતો, બટ આરામથી વાંચ્યો છે અને જે કર્યો એ ધ્યાનથી કર્યું છે.